ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી અંકલેશ્વર જવાના માર્ગ પર આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલ એક હાઈવા ગાડીમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. હાઈવા ગાડીમાં એકાએક આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે આજુબાજુના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેના પર કાબુ મેળવી શકાયો ન હતો. નજીકમાં જ પેટ્રોલ પંપ આવેલો હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય ઊભો થયો હતો. આ કટોકટીની સ્થિતિ અંગે તાત્કાલિક ઝઘડિયા ફાયર ફાઇટર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ સહેજ પણ સમય બગાડ્યા વિના ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ હાઈવા ગાડીમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો, જેને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સદભાગ્યે આ ભયાનક આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થવા પામી નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. આ દુર્ઘટના અંગેની જાણ નજીકના પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ કાફલો પર તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા થાળે પાડી આગ કયા કારણોસર લાગી તે અંગેની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.